ગુરુ પાસે જાઓ ને તો આ ગુરુનું મુખ્ય તત્વ યાદ રાખવું કે એના પાસે જાઓ ને એને આવતા પહેલા ખબર હોય. એકવાર મારા બાપજી બેઠા હતા લીમડાની નીચે ને બધા ભક્તો આવી રીતે આવીને એમને ઘેરીને બેઠા હતા. બાપજી બાપજી કરીને એની ચરણની સેવા કરતા હતા અને બાપજીએ એકદમ અચાનક એક નાનકડી અમથી ગરોડી ઉપરથી નીચે પડી. એટલે બાપજીએ એવું કીધું, પેલા ભક્તો હતા એ ગરોડીને મારીને સાઈડ પર કરવા માટે દોડ્યા. એટલે બાપજીએ એવું કીધું, એને દોડાવશો નહીં, એને અહીંથી કાઢશો નહીં સ્થાનમાંથી. કેમ? એને મળવા માટે છે ને વડોદરાથી એની બેનપણી આવે છે. એટલે બધા હસવા માંડ્યા. જેને ખબર પડી એ પણ હસ્યા, જેને ના ખબર પડી એ પણ હસ્યા. હા, આમાં એવું થાય અમુક વાતો અત્યારે સાંભળ્યા પછી આમ રૂમ પર જઈએ ને પછી શાંતિથી બેસીએ ને પછી બેને આવું કીધું હતું. આનો અર્થ આવો થતો હતો. પણ અહીંયા બેઠા હોય ને ત્યારે કેમ હશે?